નમસ્કાર મિત્રો, આજે થયો શ્રાવણીયો સોમવાર અને શ્રાવણમાં જેમ સરવરિયા પડે એમ બહાર તમે જોઈ શકો છો ધીમા ધીમા છાંટા પડી રહ્યા છે. અને આજે શ્રાવણી સોમવાર હોવાથી સવારની શાળા હતી. રાત્રે બરાબરની દોડધામ થઈ, સવારે દોડધામ થઈ. પાણીની સમસ્યાના કારણે બોર બંધ હતો. બેરી પાણીનું સેટિંગ કર્યું અને નાહ્યા અને સવારે સ્કૂલમાં આવ્યા છીએ. અને આ ભાઈ જો કેવા તૈયાર થઈ ગયા છે. ભાઈ તે નાહ્યા હતા સવારે અને અત્યારે શ્રાવણી સોમવાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ જો તમને વરસાદ બતાવું, આ ટાઈપ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આજે તો તિથિ પૂજા હતું વાવ કંપાની અંદર. જમીન આ ભાઈ આવ્યા છે, જમ્યા છે એટલે મુંદીને શું ખાધું લે? મુંદી, બીજું શાક રોટલી અને દાળ ભાત. એટલે આજે તો ધરાઈ ગયા છે ને, હવે ખાવું પડશે. અને અહીંયા જે અમે જ્યાંથી રોજ આવીએ છીએ ત્યાં ખંડુમાં મેળો ભરાય છે. આજે શ્રાવણનો મેળો ભરાશે. ડાયરો છે, લગભગ સાંજના પડશે એવું લાગે છે. બપોર પછી હશે કદાચ ડાયરો, સાંજે હશે. પણ પબ્લિક આવતી થઈ ગઈ છે. આ રસ્તા પર જ છે, બાજુમાં જ છે અહીંયા. અને અમે તો પછી ખાઈ ભાઈ રેડી થઈને આવ્યા છે એટલે હવે ખાવાનું નથી. શ્રાવણનો પ્રસાદ લઈ લીધો છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને ધોની મજા આવી. આજે આ ભાઈ એકલા ટ્રેક્ટર બેઠા હતા. જીવનમાં પહેલી વાર કોઈ જોડે ના હોય, મમ્મી પપ્પા કે ભાઈ કે કાકા કોઈ ના હોય અને એકલા ટ્રેક્ટર બેઠા હોય તો આજે પહેલી વાર એકલા બેઠા હે ને. કેવું મજા, કેવો અનુભવ રહ્યો? મજા આવી? ધકડાવાય તો અંદર જો એને પેન્ટ બધે સજો, પેન્ટ બધું બગાડીશ. પણ મજા આવી કે ના આવી? મજા. કેવું ટ્રેક્ટર ચાલતું? ટ્રેક્ટર ચાલતું ઊભું લીધું. સીધો ભાઈ વાત કર. હા પછી તને મજા આવી? એમની મત તને મજા આવી? કેવી મજા આવી? બહુ મજા આવી. ગાડી બસ આવી ગઈ છે એટલે રિવેસ મારવી પડશે ગાડી. બસ છે, બસ આવી ગઈ. દેખાય છે? દેખાય દેખાય બસ. હા, એ ટ્રેક્ટર તો ઉતારી દીધું પેલા ભાઈ, એ નીચે ઉતારી. આપણે તો નહીં ઉતારો. ટ્રેક્ટર નહીં, બસ જ છે. અલે ભાઈ જવા દે. હા, ગઈ ટ્રેક્ટર. ચાલો ગયું કઈ ગઈ વચ્ચેથી. બસ આવી ગઈ હતી સામે એટલે થોડું ડિસ્ટર્બ થઈ જવાય. ટ્રેક્ટરમાં પછી તો અંદર જ ગાલી સીધી. જો કે ટ્રેક્ટરને કંઈ થાય નહીં, નીકળી જાય. ચલો બાય બાય, મળીએ હવે નેક્સ્ટ વ્લોગની અંદર. આજના નાનકડા વ્લોગમાં આપ સૌનું જોવા બદલ આભાર. થેન્ક યુ. ચલો બાય બાય, ફિર મિલેંગે.